ज्ञान प्रकाश स्वामी द्वारा जलाराम बापा विषे विवादित टिप्पणी मामले भक्तों में रोष जोवा मळी रह्यो छे। त्यारे सूरत में पण स्वामीनारायण सिद्धांत हित रक्षक समिति द्वारा विरोध करवामां आव्यो अने आवा लंपट स्वामी सामे पगला लेवानी मांग करवामां आवी अने स्वामी द्वारा वीरपुर जई अने माफी मांगवामां आवे तेवी मांग करवामां आवी छे। ज्ञान प्रकाश स्वामी द्वारा जे रीतना निवेदन आपवामां आव्युं हतुं विरोधनो सूर जे छे ते उठ्यो छे। अत्यारे लोको जोडे वात करीशुं शा माटे विरोध करवामां आव्यो? बस आ स्वामीनारायण संप्रदायने आवा डुप्लिकेट बावाओ बदनाम करी रह्या छे माटे अमे आना माटे विरोध करी रह्या छीए। दरेक अन्य व्यक्ति जोडे वात करवानो प्रयत्न करीशुं। शुं कहेशो कई रीतनो विरोध? आ जे स्वामीनारायण संप्रदाय ની અંદર આવા બાવા આવા ધંધા કરે છે એને કાઢવા માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ કે આજે ખોટે ખોટું કામ કરે, સૃષ્ટિ વિરુદ્ધના કરે, જમીન કૌભાંડ કરે, ચલણી નોટો છાપે, આ લોકોને કાઢવા માટે જે રીતના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જલારામ બાપા વિશે, એને લઈને શું કહેશો અને કઈ રીતનો વિરોધ? ભગવાન સ્વામિનારાયણ આવું શાસ્ત્રમાં લખી નથી ગયા, પોતે જાતે મેળવીને આવું બધું મન ગળત આપતા હોય અને યુટ્યુબમાં પ્રસિદ્ધિ મેળવવા માટે કરતા હોય એનો અમને વિરોધ છે। જે રીતના વિરોધનો સૂર અત્યારે સુરત ખાતે પણ ઉઠ્યો છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે તમામ લોકો અત્યારે વિરોધના સૂરે ઉઠ્યા છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા જે રીતના વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અન્ય લોકો જોડે પણ વાત કરીશું શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે કોઈ સાચું ચાલતા નથી એટલે એટલા માટે અમે વિરોધ કરવા માટે આવ્યા। મહારાજે ક્યાંય એવું નથી લખ્યું કે ભાઈ મૂર્તિ સોરીને બીજા મંદિરમાં લઈ જવી। ફ્રીજ આરે મૂર્તિને હરખાવે, ભગવાનમાં ફ્રીજમાં કઈ ફેર નહીં દેખાતો લંપટ બાવાઓને। બિલકુલ લંપટ બાબાઓને જે રીતના નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને હવે રોષ જોવા મળી રહ્યો છે। હવે જે રીતના સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના લોકો જે છે તે અત્યારે રસ્તા પર ઉતરી વિરોધ કરતા નજરે પડી રહ્યા છે કે વીરપુર જઈને હવે સ્વામી દ્વારા માફી માંગવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। સાહિત્ય જગતાપ, GSTV।